ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પત્રકાર રાણાભાઈ પારેખ. આવો જોઈએ આજના સમાચાર. સંદેશ અમારો, સમય તમારો. જોતા રહો અમારી ચેનલ. અસર હતી એટલે હું અહીંથી થરાદ આસ્થા હોસ્પિટલ લઈ ગયો. આસ્થા હોસ્પિટલમાં ગયો એટલે ડૉક્ટરે એમ કીધું ભાઈને કણ ઘટી ગયા છે, દાખલ કરવા પડશે. મેં કીધું સાહેબ દાખલ કરી નાખો. એણે કીધું 3 દિવસ રોકાવું પડશે. કીધું રોકાઈ જશો. 3 દિવસ રોકાણા, બધા રિપોર્ટ કર્યા. રિપોર્ટ કરીને એણે એમ કીધું કે ભાઈને ટીબી છે. મેં કીધું સાહેબ મારા વારસાઈમાં કોઈ ટીબી નથી, અને ટીબી ના હોઈ શકે. તો કે ટીબી છે, બરાબર. એમ કરીને એમણે કીધું ટીબી છે. ટીબી એમને ચોથા દિવસે રજા આપી એટલે એમને કીધું ટીબી આરોગ્યવાળાને ભાઈને મેં બોલાયો. આરોગ્યવાળાએ ભાઈએ કીધું કે ટીબી હોય તમે અમે સરકારી દવા આપો. એટલે ડૉક્ટરે કીધું ના 5 દાડા હું મારી દવા આપું અને પછી તમે તમારી આરોગ્યની ચાલુ કરજો. એટલે હું ચોથી દિવસે ઘરે આવ્યો. ઘરે આવ્યા પછી એને બપોરે અમે ઘરે આવ્યા એટલે બપોરે 1 ગોળી આપી, પછી 1.5 ગોળી લેવાની કીધી હતી. બીજી દિવસે સવારમાં 1 ગોળી આલી, બપોરે 1.5 ગોળી આલી અને ફોજી ગોળી આલી. ઓતરડોની અંદર 2 કોણા પડી ગયા આઈડોઝને કારણે, ગોળીને કારણે. એના કારણે પંચર થઈ ગયું. ભાઈની તબિયત એકદમ લથડી ગઈ, ખૂન પડવા માંડ્યો. એટલે અહીંથી મેં દિયોદર ગયા. દિયોદર રિયાબામાં 3-4 કલાક સારવાર કરી. ડૉક્ટરે કીધું ગંભીર પરિસ્થિતિ છે એટલે ભાઈને તમારે પાટણા આઈસીયુમાં લઈ જવું પડશે. અમે ત્યાંથી પાટણા આઈસીયુમાં લઈ ગયા. ત્યાં પછી દીપકભાઈ ડૉક્ટર છે, એમને પાસે લઈ ગયા. એમણે કીધું ભાઈને લોહી આમ ઘટી ગયું છે, બીપી બિલકુલ છે નહીં, હું સારવાર ચાલુ કરું, બાકી જવાબદારી કોઈ રાખું નહીં. પછી એમણે વિપુલભાઈ યાજ્ઞિકને બોલાવ્યા. વિપુલભાઈ યાજ્ઞિકને દીપકભાઈએ 2 જણે દવા ચાલુ કરી. દવા ચાલુ કરીને જે બ્લડના બાટલા ચડાવવાના બ્લડના બાટલા ચડાવ્યા અને 18 કલાક પછી એમને ઓપરેશન કર્યું. ઓતરડામાં 2 કોણા પડી ગયા હતા. પછી ડૉક્ટરે કીધું ભાઈને ટીબી નથી, પણ છતાં આપણે એનોક્સીનો રિપોર્ટ અમદાવાદ મૂકીએ. એટલે અમદાવાદ એનોક્સીનો રિપોર્ટ મૂક્યો. એમાં 9 દિવસે રિપોર્ટ પાછો આવ્યો. એમાં સાબિત એવું થયું ભાઈને ટાઇફોઇડ તાવને કારણે ટોકી પડેલી છે, બાકી ભાઈને ટીબી બીબી નથી. પણ આ જે કોણા પડ્યા એ હાઈ ડોઝ દવાને કારણે ભાઈને કોણા પડી ગયા છે, બરાબર. એના કારણે હું આઈસીયુમાં 10 દિવસ થયો ને આઈસીયુ પછી વિપુલભાઈને 4 દિવસ થયો. અને પછી વિપુલભાઈ અત્યારે મને રજા આપી અને 3 મહિના પછી ફરીવાર ભાઈને ઓપરેશન કરવાનું છે. આસ્થાવાળા ડૉક્ટરે તમે મળવા ગયા એટલે શું કીધું તેમણે? એને કીધું કે હું શું કરું, કે તો થઈ જાય, ગમે ને થઈ જાય ને, કે કોઈ જવાબ જ નથી આલ્યો મને હરખી રીતે. તો તમે શું કહેવા માગો આસ્થા હોસ્પિટલના પ્રકાશભાઈ વિશે તમે શું કહેવા માગો? પ્રકાશભાઈ ખોટી દવા કરી, હાઈડોઝની દવા કરી છે. પ્રકાશભાઈ મને કીધું કે હાઈડોઝની દવા છે, બરાબર. આના કારણે તમારે લાલ પરસેવો આવશે, અઠવાડિયું તમે હેરાન થશો, અઠવાડિયા પછી તમને રેડી રહેશે. આ તો બીજે દિવસે એને ઓતરડો 2 કોણા પડી ગયા હાઈડોઝને કારણે. કારણ કે ઓતરડો ઉપર હોતો હતો ને હાઈડોઝ ગોળી લીધી એટલે એને ઓતરડો કોણા પડી ગયા. હજુ તમે એ ડૉક્ટરના વિશ્વાસે રહ્યા તો શું થશે તમારા બાબલાને? તો બાબલો કોઈ બી જ નહીં. એવું? તમારા બાબલાનું નામ શું હોય? મુકેશભાઈ. અને તમારું નામ? મફાભાઈ. ગામ? રામપુરા ધોણસુ. ઓકે.